મૂર્તિ પૂજા છોડાવી અને નામદેવ કબીરના પડથારા સ્થાપ્યા. કર દરરોજ સંધ્યા આરતી, પ્રભાત આરતી ભણવાની પ્રથા પાડી. મૂર્તિ પૂજાકો આરતી ઉતારે છે, પરંતુ આપણે તો આરતી ભણીએ છીએ. આપની સમક્ષ ભગવાનની મૂર્તિ હોતી નથી. આપણે તો આરતી ભણીને ભગવાનને ભજવાના છે. સંત સેવાને મહત્વ આપ્યું છે, માટે સાચા સંતોની સેવા શુશ્રૂષા જ કરવાનું ફરમાન છે. ગુરુની ઘેર પધરામણી કરાવવા માટે ધામધૂમી કરવાની નથી. ફક્ત ઓચ્છવ કીર્તન કરતા કરતા, ગાતા ગાતા ગુરુજીની પધરામણી કરાવવામાં આવે છે. બાહ્ય આડંબર જેવા કે ગુરુજીના ચરણ ધોવરાવી, ચરણામૃત લેવું તથા પુષ્પવૃષ્ટિ કરવી, શ્રીફળ ફોકળ, તિલક કંકુ, સાથિયા દોખા પાથરના પાથરવા, ચાદર ધરવી વગેરે બાહ્યચારો આપના માટે વર્જ્ય છે. ગુરુને તેડાવવા માટે મોટી દાન દક્ષિણા આપવાની પ્રથા બીજા સમાજમાં છે, પરંતુ સદગુરુ જીવનજીનો મત જુદો છે. કબીર મરું તો માગું નહીં, અપને તન કે કાજ, પરમારથ કો કારણે મોહે ન આવે લાજ. શિષ્ય પાસેથી દાન દક્ષિણા લેવાનો રિવાજ આપણામાં નથી. સદગુરુ જીવનજી મહારાજ પોતે પોતાનું ગુજરાન કૃષિના વ્યવસાયથી કરતા. કોઈ શિષ્ય પાસેથી તેઓએ કંઈ પણ લીધું નથી. ગુરુ શિષ્યની વચ્ચે બેટા બેટીનો સંબંધ કોઈ પણ સમાજમાં જોડવામાં આવતો નથી, પરંતુ સદગુરુ જીવનજીએ સાકુટની કન્યા લાવવી અને સાકુટને કન્યા દેવી પસંદ કર્યું નથી. સાકુતા ઘેર બેટડી ન બાહ્યે જીવનદાસ, વાહી કો મન રાખતા હોય ધર્મ કો નાશ. સાકુટ અને સલીલનો સંગ જીવનજીએ છોડાવ્યો. જીવનજીના અનુયાયીઓએ પોતાના સગા સંબંધીઓ સાથે ખાન પાન, બેટા બેટી, સગા સંબંધીના સંબંધો તોડી નાખીને એક મહાપરાક્રમ કર્યું છે. કબીર સાકુત સગા ન ભેટીએ, અપને કંઠ લગાય, પરમારથ તો બેહે જાય, પાપ રહે લપટાય. નવજીવન આપી, નવું પ્રોત્સાહન આપીને, ભક્તિ જગાડીને આપના રક્ષણ માટે જીવનજીએ મજબૂત ઘડતર કરીને આપણને નીડર બનાવ્યા. વ્યસનો છોડાવવાનું મુશ્કેલ કામ જીવનજીએ સહજમાં કરી દીધું. કણબી સમાજના પટેલો વગેરેના હાથમાંથી હુક્કા, બેડી, તમાકુ, ભાંગ, ગાંજા જેવા નશીલા પદાર્થો મુકાવી દીધા. આ એક અજાયબ સિદ્ધિ જીવનજી મહારાજે કરી બતાવી. તેવી આજ સુધી કોઈ કરી બતાવે એવો વિરલો પાક્યો નથી. એ એક આપના માટે ગૌરવની વાત છે. જમાનાના પ્રદૂષણના પ્રભાવથી જો આપણે તેમાંથી વિચલિત થયા હોઈએ તો આપના માટે શરમજનક છે. જીવનજીએ હીરા પેદા કર્યા છે. તે હીરાના કાચ બની જાય તો તે અસ્થાને છે. માટે આપને ફરી પાછા દ્રઢ નિશ્ચય કરીને સંકલ્પ કરો કે આપણે આ દૂષણને પાછું દૂર કરીએ. તો બોલો સદગુરુ જીવનજી મહારાજને રામ કબીર. રામ કબીર. સર્વ સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. ભારતમાં સંધ્યાના રામ કબીર. જીવનજી મહારાજને રામ કબીર. નામદેવ કબીરને રામ કબીર. જ્ઞાનીજી મહારાજને રામ કબીર. પદ્મનાભ ભગવાનને રામ કબીર. અધ્યરુજી મહારાજને રામ કબીર. સ્વામી પરિવારને રામ કબીર. હિત કૃપાને રામ કબીર. સર્વે સંતો ભક્તોને ફરીથી પ્રભાતના રામ. સંતો પ્રબોધ કા અંગ એ સાખ્યો ચાલે છે અને હમણાં જ આપણે જે વાંચન લીધું એમાં 7 સાવકાર ચોર. ગણતરી તો મૂકવાની કઈ જરૂર નથી, પણ આપણને જે જીવનજી મહારાજે મૂળ સ્વરૂપે આપ્યું છે એટલે આપણે એ સ્વરૂપે લેવું રહ્યું. એનું કારણ છે કે સાવકાર ચોરોની સંખ્યા વધતી જ જાય છે, ઘટતી નથી. એ વખતે
એ સમય, એ કાળ, એ પરિસ્થિતિ પ્રમાણે જીવનજી મહારાજે આ 7ને આપણને બતાયા. 7ની સાથે આપણને 14 નિષેધ પણ આપ્યા. એટલે હું તો એને 21 ગણીને ચાલું છું. અને કદાચ ઘણી વખત ઘણા બધા સાવકાર ચોરો આપણા જીવનમાં અત્યારે પણ આવતા જાય છે, નવા આવતા જાય છે. અને એની ઉપર પણ આપણી ચર્ચાઓ ચાલતી હોય છે સંતો. તો કહેવાનો અર્થ એ છે કે આપણને જીવનજી મહારાજે શુદ્ધ આચાર વિચાર, સદાચાર ઉપર આધારિત એવી એક જીવન પ્રણાલી આપી. અને એ જે જીવન પ્રણાલી આપી એ પ્રમાણે આપણને જીવન જીવવા માટેની હાકલ કરી. હમણાં જ આપણે જે સાખ્યો ચાલે છે એવા શિવ નિર્માલ્ય શબ્દ કદાચ 2 કે 3, કદાચ 4 સાખીમાં પણ આવ્યો હોય. હવે શિવ નિર્માલ્ય ઉપર પ્રેમચંદ મહારાજ પણ આપણી સાથે મંગળવારે સંવાદમાં જોડાયા હતા. અને સંવાદ થવો જ જોઈએ. એટલા માટે કે સંવાદથી જે આપણને ક્લેરિફિકેશન મળે એ જરૂરી છે. આ પ્લેટફોર્મ ઉપરથી ખોટો સંદેશો ન જતો રહે એ કાળજી કરવાની જવાબદારી પણ આપણા બધાની છે. તો એના માટે આપણને પ્રેમચંદ મહારાજે કહ્યું કે જે શિવ નિર્માલ્ય છે એ શિવ નિર્માલ્ય એટલે કે શિવને ધરાવેલું જે છે એ અગ્રાહ્ય છે. એ કયા સ્વરૂપમાં? તો કે છે જે વ્યસન છે એના સ્વરૂપમાં આપણને એ ગ્રાહ્ય સહેજ પણ નથી. અને ત્યાર પછી આપણે વાત પણ કરી કે મહાકાળ નામનું જે શિવલિંગ છે ત્યાં આગળ દારૂ પણ ચડાવવામાં આવે છે, શરાબ ચડાવવામાં આવે છે. ત્યાં શરાબના પીઠા છે આજુબાજુ. લોકો ત્યાંથી લઈને મેં જોયા છે ઘણા સાત્વિક મોટા ઓફિસર, મોટી ગાડીઓ પણ ત્યાં આવે અને એ લોકો પણ આ જ કરતા હોય છે. તો આની અંદર જે વિચાર શક્તિ જે મનુષ્યની છે એ વિચાર શક્તિ નો કંઈક આપણને થોડો ઘણો અભાવ લાગે. અને ત્યાર પછીથી આ શિવ નિર્માલ્ય વિશે 2 જાતના જે વાદ વિવાદ થઈ રહેલા છે. એક પક્ષ એવું કહે છે કે શિવ નિર્માલ્ય લેવું જોઈએ કારણ કે શિવનો પ્રસાદ છે. જે શિવનો સાચો ભક્ત છે, એ શિવનો જે સાચો ભક્ત છે, જે શિવજીની પૂજા કરીને ભક્તિ કરીને પ્યોર થયેલો છે, એ શિવજીના પ્રસાદનો અનાદર ન કરી શકે, પછી એ ગમે તે હોય. અને એટલે જ આ મહાકાળનો જે પ્રસાદ છે એ પણ ઘણા બધા ગ્રહણ કરે છે. ત્યાં આગળ પણ એક પાટિયું લખ્યું હતું. અત્યારે મને પાટિયાનો મેસેજ પૂરેપૂરો યાદ નથી સંતો, પણ એ પાટિયો પર પણ કંઈક એવું જ લખાણ કરીને આવી જ વસ્તુને કંઈક રીતે જસ્ટિફાઈ કરવામાં આવી હતી. એટલે જે શિવ નિર્માલ્ય કે શિવને જે પ્રસાદ ચડાવવામાં આવે છે એમાં મોટા ભાગનો જે પ્રસાદ છે એ મોટા ભાગનો પ્રસાદ તામસિક છે. અને તામસિક પ્રસાદના લીધે અગ્રાહ્ય છે. રામે જ્યારે રાવણને માર્યો તે વખતે એનો જે હેતુ હતો એ એકદમ જુદો હતો. અને છતાં પણ બ્રહ્મ હત્યાનું પાપ બ્રાહ્મણોએ લગાડી દીધું. અને જે બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું એનું નિરાકરણ કરવા માટે એને શિવ નિર્માલ્ય કરવું પડ્યું. સમસ્યા ઊભી પણ થાય, સમસ્યાનું નિરાકરણ પણ આવે. અને એ જ રામની આજે આગળ સાખી આવવાની છે. એ જ રામને આપણા જીવનજી મહારાજે કયા સ્વરૂપે ઓળખ્યા છે એ પણ જાણવું રહ્યું. આપણે ઘણી વખત કહીએ છીએ કે આપણી ઉદા ભક્ત પરંપરાની અંદર સનાતનને કંઈક સ્થાન છે કે નહીં, સનાતનની રામને પણ કંઈક સ્થાન છે કે નહીં, એ પણ વિચાર વિમર્શ કરવો રહ્યો. આપણને જે રામ બતાડતા રામ કયો? એ દશરથ પુત્ર રામ કે પછી કબીરે જે આપણને સ્વસ્વરૂપનો જે રામ આપણા અંદર બિરાજમાન છે એ રામને જે વાત કરી છે એ રામ. અને આ વિશે આપણે ઘણી વખત રામનવમીની આજુબાજુ પણ ચર્ચા કરી છે સંતો. અને જીવનજી મહારાજે તો ત્યાં સુધી કહ્યું કે રામે કયો ઉત્પાત, કે જે રામના પાત્રની અંદરથી જે સારું લેવાનું છે ચોક્કસ સારું લેવાનું, પણ રામના પાત્રની અંદર જ્યાં આગળ પણ કર્મકાંડ, ક્રિયાકાંડ કે કંઈક એવી વસ્તુ આવી જાય કે જે આપણી પરંપરા પ્રમાણે સ્વીકાર્ય નથી, તો એ સ્વીકાર્ય નથી. અને એના વિશે ચર્ચા થઈ શકે અને એના વિશે સંસંગત પણ થઈ શકે. એ ઉપર જીવનજી મહારાજે પોતાનો વિચાર ચોખ્ખો કર્યો છે. જગદીશ મહારાજે જ્યારે પણ લખાણ લખ્યું ત્યારે પણ વિચાર ચોખ્ખો કર્યો છે. અને અહીં આપણે જ્યારે સંત કરતા હોય છે ત્યારે પણ આપણે એ વિચારને રજૂ કરીએ છીએ. એ સ્વીકાર કરવો કે ન કરવો એ તમારી ઉપર આધારિત છે, તમારી પોતાની બુદ્ધિ પર આધારિત છે. પણ જે પરંપરાને આપણે ઓળખી છે, જે પરંપરાને આપણે સમજ્યા છીએ, જે ક્રાંતિકારી છે, એ ક્રાંતિકારી પરંપરાની અંદર અમુક વિચારોને સ્થાન છે, અમુક વિચારોને સ્થાન નથી. શિવ નિર્માલ્યની જ્યારે વાત આવે
તે વખતે એ જે શિવ નિર્માલ્ય છે એ મોટા ભાગે શિવને જે રુદ્રને જે ચડાવવામાં આવતી વસ્તુ હોય છે, અને એની અંદર આ દારૂ પણ આવી જાય છે, એની અંદર જુદી જુદી તામસિક વસ્તુઓ પણ આવી જાય છે. અને એના માટે એક પક્ષ કહે છે કે શિવને ચડાવેલું ખવાય, અને કોઈ બીજો પક્ષ એવું કહે છે કે શિવને ચડાવેલું ન ખવાય. એને ચડાવેલું ઇવન જો બ્રાહ્મણ ખાય તો પણ જન્મો જન્મ એ તો નર્કમાં જાય, પણ એની પેઢીઓ પણ નર્કમાં જાય. એટલે બે જુદા જુદા ફાંટા આ શિવ નિર્માલ્યના માટે પણ પડેલા છે સંતો. અને જે લોકો કહે છે કે શિવનો પ્રસાદ ગ્રહણ કરવો જોઈએ એ લોકો કોઈક તાંત્રિક પુસ્તકોનો પણ આધાર લે છે, ભાગવતનો પણ આધાર લઈને એના કઈક વસ્તુનો કે શિવની પ્રસાદી શું છે એવું કંઈક ભાગવતમાં પણ લખેલું છે એનો પણ આધાર લઈને કહે છે કે શિવનો પ્રસાદ લેવો જોઈએ. અને આમ જોવા જઈએ તો જે તામસિક પદાર્થો, જે આપણે તમાકુ છે, દારૂ છે, અને જે પણ એ જે તામસિક પદાર્થો, જે વ્યસનો છે, જે વ્યસનના રૂપે આપણા જીવનમાં આવી શકે અને વ્યસન આપણને નીચો પાડી પણ શકે, નીચે લઈ પણ જઈ શકે, એવા વ્યસનોથી દૂર રહેવાનો એવો હેતુ છે. એટલે જ્યારે આપણે અહીં આગળ આ સાખીને જોઈએ તે વખતે એ સાખીને આપણે એક અનિન વૈષ્ણવ તરીકે જોઈએ. અને એક અનિન વૈષ્ણવ તરીકે જ્યારે આપણે આ સાખીને જોઈએ ત્યારે શિવ નિર્માલ્ય ગ્રાહ્ય નથી. વ્યસનોથી દૂર રહેવું, ભાંગ, ગાંજો, તમાકુ, દારૂ, એ વ્યસનોથી દૂર રહેવા માટેની જીવનજી મહારાજે હાકલ કરી છે. અને એ હાકલ કરી એની સાથે આપણે એક આખો સમાજ ઉભો કર્યો કે જે સમાજ વ્યસન મુક્ત હતો. પ્રોફેસર કાંતિકુમાર ભટ્ટે પણ આનો આપણને ઉલ્લેખ એમના પુસ્તકોમાં કરીને બતાવ્યો છે કે આ સમાજ કંઈક જુદા જ પ્રકારનો છે. આવો સમાજ કોઈ જગ્યાએ જોવાનો મળતો નથી. ભલે કાળક્રમે સમાજ હવે બદલાયો છે, પણ એક જમાનો હતો કે જ્યારે ભગત કોઈ પણ જાતનું વ્યસન નતા કરતા. હવે તો વખત એ આવ્યો છે કે કોઈ જગ્યાએ આપણા ભગતોની અંદર જ કંઈક મોટો કાર્યક્રમ થતો હોય અને કાર્યક્રમની અંદર ચાલો બધા વ્યસન છોડો એમ કરીને બધાને બોલાવવામાં આવે, ત્યાં આગળ પછી મોટી વાત કરવામાં આવે, સમજાવવામાં આવે, અને પછી કે ભાઈ જો આટલા લોકોએ વ્યસન છોડ્યા. આ રીતે વ્યસન છોડાવવાની પરંપરા આપણી જીવનજી મહારાજે આપેલી નથી. જીવનજી મહારાજે વ્યસન છોડાવવાની પરંપરા સમજણથી, પોતાની અંદરની આત્મિક શક્તિથી, પરતંત્રતાથી નહીં પણ સ્વતંત્ર રીતે પોતાના વિચારથી જ્યારે મનુષ્ય વ્યસન છોડે ને તો પછી વ્યસનને ફરીથી ગ્રહણ ન કરે. એની ઉપર દબાણ લાવવાની જરૂર નથી પડતી, પણ એને એક સાચી સમજણ આપવાની જરૂર હોય છે. અને એ સાચી સમજણ આ સંત સંગતથી મળે. સંતો આવી સાખી જ્યારે આપણી સમક્ષ આવી જાય, એ સાખી આપણને વિચાર કરવા માટે પ્રેરિત કરી દે, એવી સાખી કે જે આપણને સંવાદ કરવા માટે પ્રેરિત કરે, એવી સાખી કે જે આપણને જીવન જીવવા માટેનો સાચો રસ્તો બતાવતી જાય, એ પછી પ્રબોધકા અંગની સાખી હોય ને બીજી કઈ હોય. એટલે પ્રબોધકા અંગની અંદર જીવનજી મહારાજ આપણને પ્રબોધ કરીને કહી રહ્યા છે કે જ્યાં શિવ નિર્માલ્ય છે, કે જે વસ્તુ જે શિવ ગ્રહણ કરે છે, રુદ્ર ગ્રહણ કરે છે, એને આપણે અનિલ ભક્તોએ ગ્રહણ કરવાની જરૂર નથી, વ્યસનોથી દૂર રહેવાની જરૂર છે. એ ખૂબ સીધો, સુંદર, સચોટ સંદેશો છે. ભલે ને પછી બીજી એક જગ્યા પર વાદ વિવાદ ચાલતો હોય કે શિવ નિર્માલ્ય ગ્રહણ કરાય કે શિવ નિર્માલ્ય ન ગ્રહણ કરાય, પણ આપણી પરંપરામાં એ ગ્રહણ ન કરાય એનું કારણ કે એ વ્યસનને સંબંધિત છે એટલા માટે. અને બીજું એક સીધું કારણ એ પણ ખરું કે શિવ નિર્માલ્યને આની રાવણના શીશ સાથે, બ્રહ્મ હત્યાના પાપ સાથે જ્યારે જોડેલું હોય, આપણી પરંપરાની અંદર આપણે પાપ અને પુણ્યને માનતા નથી. આપણે જગદીશ મહારાજે પણ ઘણા લખાણની અંદર આપણને બતાવ્યું છે. ઇવન જ્યાં ઋણ ફેરવાની જે વાત આવે છે, વચ્ચે આઈ થિંક યોગેશભાઈ આપણને એની વાત કરી ગયા હતા, શ્રાદ્ધ પક્ષની વાત કરી ગયા હતા. આપણે શ્રાદ્ધને મનાવતા જ નથી, કોઈ પણ રીતે નહીં. એનો વિચાર પણ કરવાનો આપણને આવતો નથી, એટલા માટે કે એને સમૂળગું આપણે ત્યાંથી કાઢી નાખવામાં આવેલું છે. અને એ કેમ કાઢ્યું છે કે કર્મકાંડ રૂપે છે. આ તર્પણનો એક નવો આખો જે ફનગો આપણા ત્યાંથી છૂટ્યો હોય, એ કર્મકાંડનો એક ભાગ છે. એને અને ઉદા ભક્તોને પરંપરાના રૂપે કોઈ લેવા દેવાની વસ્તુ નથી. એટલે હું તો ચોખ્ખું જ માનું છું કે ભાઈ એ શબ્દોને, એ વસ્તુઓને આપણે ચર્ચામાંથી દૂર રાખો. જેને આપણા પૂર્વજોએ, વડીલો વર્ષોથી છોડી દીધું છે, તો એને કોઈને કોઈ રૂપે શું કરવા આપણી સમક્ષ લાવીને મૂકવું. પણ ચર્ચા રૂપે 100% લેવાય, પણ એની સાચી સમજણ આપણને આવી જોઈએ. આપણી પરંપરાની અંદર આપણે શ્રાદ્ધ કરતા નથી, આપણને મુક્ત કર્યા છે. અને જે મુક્ત કર્યા છે એની અંદર પણ જો વિચાર કરો તમે,
તો કેટલી બધી રીતે આ મુક્તિ આપણને મદદ કરી રહી છે કે ઘણા બધા સમાજના લોકો આર્થિક રીતે ખુવાર થઈ જાય છે આ કર્મકાંડ કરાવવાની અંદર. કોઈ ગુજરી જાય તે વખતે આ જે આખો જે વિધિ વિધાન જે કરવા પડે છે એની પાછળ લાખોના ખર્ચા થઈ જતા હોય છે. એ જ રીતે અમારામાં તો આટલા સંસ્કાર કરવા પડે, એક એક સંસ્કારની વિધિમાં કેટલા ખર્ચા થઈ જતા હોય છે અને માણસ પૈસે ટકે ખુવાર થઈ જાય છે. ઉદા ભક્તો આ બધામાંથી બચી ગયા, સમજીને બચી ગયા છે. તો આપણને ઉદા ભક્તો જે તરતા થયા છે ને એ આ બધો મનનો કચરો પણ ન ઉભો થાય અને આપણું ધન જે મહેનતથી કમાઈએ છીએ એ ધન પણ ખોટા રસ્તે ન જતું રહે એની કાળજી કરવામાં આવે છે. તો સંતો આ જે સાખી છે 142 તો આપણે જોઈ હતી અને ત્યાં જ શિવ નિર્માલ્યાની વાત હતી અને 43માં પણ શિવ નિર્માલ્ય આવે છે. દેહ બરાબર કોટ બેર હેમ તોલ જો દેત સો શિવ નિર્માલ્ય જીવના જો હરિજન શું નહીં હેત. જીવનજી મહારાજ ફરી પાછો શિવ નિર્માલ્ય શબ્દ આપણને કહે છે અહીં આગળ. કેવી રીતે કહે છે કે ભાઈ તું દેહ બરાબર કોટ બેર, એટલે કે તું તારા શરીરનું વજન જેટલું સોનું તોલીને તુલાદાન પણ કરે, નહીં પેલા ત્રાજવે તોલે છે, તોલીને દાન કરવામાં આવે. તું ગમે એટલું મોટું મોટો દાન કરે કે પછીથી આખો તારો પોતાનો ખજાનો પણ જો તું સમર્પણ કરી દે, પણ અહીંયા કહેત કબીર ગુરુ બહિર 143માં સો શિવ નિર્મલ્ય કે તું ગમે એટલું દાન કરી દે પણ જો તને હરિજન શું નહીં હેત, એટલે કે જે હરિજન ઉપર તને જો પ્રેમ નહીં હોય, તું બીજાને નિજના નહીં ગમતો હોય, એ જો તારી અંદર નહીં હોય તો આ બધું જે કરેલું છે તે કાર્ય એ શિવ નિર્માલ્ય જેવું જ છે. એનો અર્થ શું થયો કે જે પ્રેમ ભક્તિ છે એ પ્રેમ ભક્તિને તું હૃદયમાં રાખ. હરિજન આયે મેરે પ્રાણ આધારા, એવું જયારે જીવનજી મહારાજ આપણને કહે, આપણને બધાને નિજ જન કહે, જ્યારે કોઈ પણ પ્રકારનો ભેદ ન જુએ, સહેજ પણ પ્રકારનો ભેદ ન જુએ, હરિના સંત હરિ જેવા, એ સંતને પણ હરિની બરોબરીમાં કમ્પેરિઝન કરે, એ જે ઇક્વાલિટી, એ જે સમતા જીવનજી મહારાજ ઊભી કરીને ગયા છે ને એ આ સાખીમાં આપણને બતાવે છે કે તમે ગમે એટલા પ્રયત્ન કરી લો, કારણ કે દાનનો એટલો મોટો મહિમા એક પરંપરા દ્વારા બતાડવામાં આવેલો છે અને એ દાનનો જે મહિમા બતાડવામાં આવ્યો છે એની ઉપર જીવનજી મહારાજ અહીંયા ચાપખો મારે છે અને કહે છે કે તમે ગમે એટલું મોટું દાન કરી લો પણ એ શિવ નિર્માલ્ય થઈ જશે. કેમ શિવ નિર્માલ્ય થઈ જશે? કારણ કે તમને તમને હરિજન ઉપર હેત નથી, હરિજન ઉપર પ્રેમ નથી. અહીંયા શું થાય છે સંતો કે જે મોટા મોટા દાનવીરો હોય છે એ દાનના જોરે પ્રતિષ્ઠા મેળવી લે છે. એ દાનના જોરે એવું સમજે છે કે અમે પુણ્ય બેંકમાં જમા કરાવી દીધું અને હવે અમને મોક્ષ મળી જશે. એ જે રસ્તા ઉપર ચાલે છે એ રસ્તો જીવનજી મહારાજને મંજૂર નથી. જીવનજી મહારાજના સદાચારનો રસ્તો મંજૂર છે, હરિજનની સાથે પ્રેમ કરવાનો રસ્તો મંજૂર છે. મનુષ્ય મનુષ્યને પ્રેમ કરે, મનુષ્ય મનુષ્યની જોડે પ્રેમથી વર્તે, એની સાથે સહકારથી રહે, એકબીજાને ઉઠાવે, એક એવો આગવો સમાજ એમને આપણને ઉભો કરીને આપ્યો હતો. તો જો હરિજન શું હેત ન હોય તો તમે ગમે એટલી મોટી મોટી સારી ક્રિયાઓ કરો, દાન કરો, ગમે એટલું મોટું દાન કરો તો પણ એ શિવ નિર્માલ્ય જેવું છે. શિવ નિર્માલ્ય શબ્દનો જો સાચો ઉપયોગ કરી બતાડ્યો હોય તો આ સાખીની અંદર થયો છે સંતો, કે જો તમારા મૂળ પાયાની અંદર જ પ્રેમ ભક્તિ ન હોય અને પ્રેમ ભક્તિ વગરનું કોઈ પણ કાર્ય તમે કરે જાઓ એનો કોઈ અર્થ નથી રહેતો. આપણે ગમે એટલા મોટે મોટેથી કીર્તનોને પણ ગાઈએ, મોટે મોટેથી પ્રભાત્યાને ગાઈએ, સંધ્યાથી રોજે રોજ ગાઈએ, પણ જો આપણી અંદર હરિજન શું હેત પ્રગટ ન થયું હોય કે બીજા ઉદા ભક્ત માટે આપણને પ્રેમ પ્રગટ ન થયો હોય તો પછીથી એ ભક્તિ પણ નકામી છે, એ માળા પણ નકામી છે, એ કંઠી પણ નકામી છે. પાદારથ જે આપ્યા છે એ આપણે જો એને સ્થૂળ સ્વરૂપે જો એનું ગ્રહણ કરી લઈએ, એના સૂક્ષ્મ સ્વરૂપે જે આપણને પ્રેમ હેત ઉભો કરે એ જો ન થાય તો એ નિરર્થક છે. કબીરે આની પર પણ આપણને ચાપખા માર્યા છે અને હમણાં તો જે પ્રેમચંદ મહારાજ જે જ્ઞાનીજીની પુસ્તક લખી રહ્યા છે એની અંદર આની ઉપર એમને કમ્પેરિઝન પણ કરી છે. જ્ઞાનીજી, કબીરજી અને જીવનજી એની કમ્પેરિઝન કરીને આપણને બતાડ્યું છે
કે જો તમે સ્થૂળ સ્વરૂપે આ વસ્તુઓને પકડીને લઈને બેસી રહેશો અને એની સૂક્ષ્મતાને નહીં જુઓ, એના સાચા હૃદયને નહીં જુઓ, એના સાચા અંતર સુધી તમે નહીં પહોંચો, એના સાચા અર્થને નહીં પહોંચો, તો પછી ક્રિયા કરવાનો કોઈ અર્થ નથી રહેતો. વચ્ચે પ્રેમચંદ મહારાજ કહેતા હતા કે ભાઈ પારાયણ કેમ કરવાનું, અને એમાંથી પાછી કોન્ટ્રાવર્સી એમના માટે ઊભી કરવામાં આવી. એમને કોઈ દિવસ એવું નથી કહ્યું કે પારાયણ નહીં કરવાનું, પણ પારાયણ કયા ભાવે કરવું, કેમ કરવું, એમાંથી શું મેળવવું, એમાં મંથન કેમ કરવું, એ આપણને કહી રહ્યા છે. તો જે સાચા સ્વરૂપે સાચા પ્રેમથી જે આપણે કરીએ છીએ એ કામનું છે. બાકી તો શિવ નિર્માલ્ય જ થયું આ સાખી પ્રમાણે. તો જો હરિજન શું નહીં હેત એ જો ન હોય તો એનો કોઈ અર્થ રહેતો નથી. એવું એક ચોખ્ખા શબ્દોમાં જીવનજી મહારાજ આપણને 143 નંબરની સાખીમાં કહે છે. એટલે કર્મકાંડ રૂપે કોઈ પણ વસ્તુ કરો, તમે કોઈ પણ આશયથી તમે દાન કરતા હોય, પણ જો તમને હરિજન શું હેત નહીં હોય તો એ દાનનો કોઈ અર્થ રહેતો નથી. એના પછી આગળ કબીરને ટાંકીને કહે છે, કબીર પણ અહીંયા કહે છે, જીવનજી મહારાજ પણ કહે છે, કબીર કનક મેર અર્પણ કરે, સોંપે ગરથ ભંડાર, કહત કબીર ગુરુ બહિર્મુખ, સો ક્યું કર પાવે પાર. અહીંયા કબીર અને જીવનજી મહારાજ બંને કહે છે કે મેરુ પર્વત જેટલું સોનું આપી દે. મેરુ પર્વત બહુ ઊંચો પર્વત ગણાય છે અને એની પોતાની એક જગ્યા છે. ઘણા એ પર્વતને સોનાનો પર્વત પણ કહે છે, જે શક્ય નથી, પણ હા, ભગવાને ખનિજ ચોક્કસ જ દરેક જગ્યા પર સંતાડેલી છે, મનુષ્યના માટે મૂકેલી છે. મહેનત કરે તો ખનિજ મળે છે. તો સોનું પણ આપણને એ સોનાની ખાણમાંથી મળતું જ હોય છે, જમીનમાં જ હોય છે. પણ એ આખો પર્વત સોનાનો નથી, ભલે એને સોનાનો પર્વત ગણતા હોય, પણ એ ચર્ચાને આપણે બાજુમાં મૂકીએ. પણ મેરુ પર્વતને ઇટ્સ અ જાયજેન્ટિક માઉન્ટેન, કે ભાઈ મોટો પર્વત છે, અને એને અહીંયા કહે છે કે ભાઈ એના જેટલું, એ પર્વત જેટલું સોનું તમે અર્પણ કરી દો, કે પછી ધનનો ખજાનો પણ તમે આખો નાખો આપી દો. પણ જો તમે ગુરુથી જ વિમુખ હોય, ગુરુની વાણીથી વિમુખ હોય, ગુરુના વિચારોથી વિમુખ હોય, તો પાર કેવી રીતે પામશો? આ જગ્યા ઉપર કબીરજી અને જીવનજી ગુરુનો મહિમા સમજાવી રહ્યા છે કે ઘણા બધા ગ્રંથો છે, ઘણા બધા કર્મકાંડ છે, ઘણા બધા દાન, તપ, યજ્ઞ આદિ વિધિ વિધાનો કરવામાં આવેલા છે કે જેનાથી મનુષ્યનો ઉદ્ધાર થઈ શકે એવું કહેવામાં આવે છે. પણ એ બધાથી કોઈ અર્થ નહીં સરે જો તમે બહિર્મુખ હશો તો. કબીર ગુરુ બહિર્મુખ, એટલે કે તમે જો ગુરુથી વિમુખ હશો તો કોઈ કાર્ય થાય નહીં. અહીં આગળ શિષ્ય કેવો હોવો જોઈએ, આપણે ગયા વખતે વાત કરતા હતા કે જે વસ્તુ આપણા માટે માયા છે એ વસ્તુ આપણે ત્યાં સંત કે ગુરુ આવે એમના માટે પણ માયા જ છે, પણ એ આપણે ત્યાં આવે છે પ્રેમ આપવા માટે અને આપણી પાસેથી પ્રેમ લેવા માટે, પણ સત્સંગ કરવા માટે આવતા હોય છે. તો એ જે વસ્તુ છે એને આપણે બોલીને ફક્ત ને ફક્ત એ માયાને પકડી રાખીએ છીએ. એ કેવી રીતે ચાલે? આ બહિર્મુખતા જ આવી કે શિષ્ય સમજી લેવાનું કે મારે શું કરવાનું છે, એને પોતાની ફરજ સમજી લેવાની. અને એ અહીંયા કહે છે કે જો તે ગુરુથી વિમુખ હશે તો તેનો ઉદ્ધાર કેવી રીતે થશે? એટલે અત્યારે તમે કયા ભાવથી કોને મળો છો એ બહુ મહત્વની વસ્તુ છે. અને એ જે ભાવ તમારી અંદર હશે એ જ મળવાનું છે તમને સામે, કારણ કે તમારા મનમાં જે છે એ જ તમે પ્રાપ્ત કરવાના છો. તો અહીંયા કબીર આપણને કહી રહ્યા છે કે શિષ્યએ પણ પોતાનું લેવલ ઉપર લેવું પડશે, ઉપર ઉઠવું પડશે, વિચાર વિમર્શની અંદર આગળ જવું પડશે, ઊંડાણમાં જવું પડશે, તો જ એનો વિકાસ થઈ શકશે. જો તમે બહિર્મુખ જ રહ્યા, ફક્ત બહારની જ ક્રિયાઓમાં તમે અટવાયેલા રહ્યા અને અંદર ના ગયા, તમે અંદર મનન ના કર્યું, ચિંતન ના કર્યું, સમજણ ના આવી, તો કોઈ અર્થ નહીં રહે. એ આપણને આ સાખી નંબર 144માં કહેવામાં આવે છે. ગઈકાલે જે સાખી લીધી 145 ને 146 ખૂબ સુંદર સાખી છે આ બધી જ. અને એની અંદર કહે છે, ગુરુ કમારે કહા કિયા તક્યો સ્વાર્થ આપ, આત્મ ધર્મ બિન જીવના બહોળ લગાયો પાપ. આગળની સાખીની અંદર શિષ્ય કેવો હોવો જોઈએ એની વાત કરી. આ સાખીની અંદર
ગુરુ કેવા હોય તો આપણે કાળજી કરવી પડે કે ગુરુ કીજે વિચાર કે ગુરુ કરીએ ત્યારે બહુ બુદ્ધિપૂર્વક કોની સાથે સંવાદ કરે છે, કોની સાથે આપણે બેઠા છે, કોની સાથે વાત કરીએ છીએ, કોનો વાતને મનાય. આપણામાં એક સુંદર શબ્દ છે આપ્તજન. જેને આપ્તજન એટલે કે દરેક કુટુંબની અંદર એક એવો મનુષ્ય હોય, પુરુષ હોય કે સ્ત્રી પણ હોય, એક મનુષ્ય હોય કે જે આપ્ત, કે જે નિષ્પક્ષ રીતે વિચાર કરી શકે અને આખા કુટુંબને દોરવણી આપી શકે. ભલે ને 50, 100, 200 માણસનું કુટુંબ હોઈ શકે, મોટું કુટુંબ હોય, એક્સટેન્ડેડ ફેમિલી હોય, પણ એની અંદર આપ્તજન કે જેને બીજાના માટે અનુકંપા છે, જેને બીજાના માટે પ્રેમ છે, અને એ કદાચ કડવી વાત કહે તે પણ પ્રેમથી કહેતો હોય, તો એવો જે આપ્તજન છે એની વાત અહીંયા કરવામાં આવે છે. તો જે ગુરુ છે એ પણ આપ્તજન છે. ગુરુ આપણા પોતાના છે, એ ગુરુ આપ્તજન છે. એ આપ્તજનને આપણા માટે વિહવળતા હોય, પ્રેમ હોય, આપણું કલ્યાણ થાય એ એના હૃદયમાં હોય, એને આપણે ગુરુ કહીએ. અહીંયા જીવનજી મહારાજ કહે છે કે ગુરુ ગમારે કહા કે કેટલા બધા ગુરુ મૂર્ખ પણ હોય છે. અને એવા જે મૂર્ખ લોકો હોય તે શું કરે તા કે એ લોકોને પોતાનો સ્વાર્થ સાધવાની જ દાનત હોય. તક્યો સ્વાર્થ આપ, મારો સ્વાર્થ કેટલો, તા કે મને જેટલું મળે એટલું મારે લઈ લેવું છે અને મારે અહીંથી જવું. પોતાનું જીવન ભરણ પોષણ માટેનો જે નાનો ટૂંકો સ્વાર્થ રાખીને, માયા ઉપર જ નજર રાખીને બીજાને ત્યાં જે જતા હોય, બીજાને સલાહ સૂચન આપતા હોય, એ ગુરુ ઉપર આપણને અત્યારે જીવનજી મહારાજ ચેતવી રહ્યા છે. અને એ લોકો શું કરે કે પોતાની જે ફરજ છે અનન્ય ભક્તિ સમજાવવાની, એ ફરજ બજાવતા નથી. એ બજાવ્યા વગર જ આવીને આપણને કર્મકાંડ બતાવે, અંધશ્રદ્ધાઓ બતાડ્યા કરે અને જુદા જુદા ઊંધા રસ્તા ઉપર આપણને ચઢાવે. તો એ લોકો અધર્મનું આચરણ જે કરે છે, બહોળ લગાયો પાપ, એટલે એ લોકોનું જે છે એ લોકો જ પાપ લગાડતા હોય છે. આની અંદર જીવનજી મહારાજ આપણને કહે છે ઇનર કન્વિક્શન. તમારી અંદરની જે શક્તિ છે, અંદરની શક્તિને જાગૃત કરવા માટે આપણે જીવનજી મહારાજ કહી રહ્યા છે કે પોતે જ સમજ્યા નહીં, એ બીજાને શું સમજાવવાના હતા? એમની પાસે કોઈ લેવલ જ નથી. પોતે વાંચન કર્યું નથી, મનન નથી કર્યું, ચિંતન કર્યું નથી. બસ એક જ કાર્ય કર્યું છે, કર્મકાંડ કરવાનું. અને એ જેને કર્યું છે, એ કરેલું છે, એ આવીને અનિન વૈષ્ણવતા તમને કેવી રીતે સમજાવી શકશે? અને એ જે અધર્મનું આચરણ છે એ ના થાય, એ વાત આપણને જીવનજી મહારાજ અહીંયા કરી રહ્યા છે. અને ત્યાં આગળ જ આપણને ભેખની ના પાડી છે, વેશની ના પાડી છે, બાહ્ય ક્રિયાઓની ના પાડી છે કે આ જે પણ કરવું પડે અને જે કરતું હોય એનાથી આપણે દૂર રહેવું. એ ચોખ્ખા શબ્દોમાં આપણને કહેવામાં આવ્યું છે. તો 145 નંબરની જે સાખી છે એમાં આત્મ ધર્મ બહુ મોટો શબ્દ છે. વિપુલભાઈએ આપણને નરસિંહ મહેતાનું જ્યાં સુધી આત્મતત્વ ચિહ્નો નહીં એનું કીર્તન આપણને કહ્યું હતું. નરસિંહ મહેતાના પ્રેમ ભક્તિથી ભરેલા કીર્તનો, એની અંદર જ્યારે આવા કીર્તનો પણ આવી જાય કે જે આપણને આધ્યાત્મિકતા તરફ દોરી જતા હોય, તે પણ કહે છે કે તું જ્યાં પણ તું જે જગ્યાએ જયો, તીર્થોમાં જે આવ્યો, અહીંયા જયો, આ બધું કર્યું, શું થયું? કશું થવાનું નથી. જ્યાં સુધી તું આત્મ ધર્મ, તું તારો પોતાનો ધર્મ ન જાણ્યો, ત્યાં સુધી તું કોઈ પણ રીતે આગળ વધી શકવાનો નથી. અને એ ધર્મ છે એ તમને તમારો ઇનર સેલ્ફ, તમારી અંદર રહેલો સ્વ સ્વરૂપ રૂપી જે આત્મા છે, જે તમારો, જેને ઇનર વોઇસ કહીએ છીએ, જે અંદરનો અવાજ, હૃદયનો અવાજ જે કહીએ છીએ, હૃદયનો અવાજ છે, એ આપણને આ રસ્તો બતાવી શકે. અને એટલે કે છે કે યુ ઓલવેઝ લિસન ટુ યોર ઇનર વોઇસ. કારણ કે જે અંદરનો જે અવાજ આવતો હોય છે તે ખોટો નથી હોતો. તમે બહાર ભલે ગમે એટલું મુખડા બતાવો, બહિર્મુખી તમે ગમે એટલા હોય, પણ જે તમે અંતર્મુખી અંદર જશો ને તો એક સાચો અવાજ જ બહાર નીકળવાનો છે. અને ઇવેન્ચ્યુઅલી જો મનુષ્ય એ અવાજને સ્વીકાર કરતો થઈ જાય ને તો એનું ગાડું ચાલે. કારણ કે જે પેલું ગિલ્ટી કોન્શિયસ છે, મનુષ્યની અંદર કોઈ પણ પ્રકારનો અંદર ગિલ્ટ થાય છે. કારણ કે શું થાય કે આપણો જેમ જેમ મોટા થતા ગયા ને એમ આ થાય, આ ન થાય, આ થાય, આ ન થાય, આ પાપ કહેવાય, આ પુણ્ય કહેવાય, આ પાપ કહેવાય, આ પુણ્ય કહેવાય, આ સારું કહેવાય, આ ખરાબ કહેવાય. એમ કરીને આપણને જે રીતે કન્ડિશન કરવામાં આવ્યા છે કે એની વિરુદ્ધમાં આપણાથી સહેજ પણ કંઈક વસ્તુ થઈ જાય કે તરત જ એવું લાગે કે ઓહો પાપો હમ, મારાથી પાપ થઈ ગયું.
મારાથી ખોટું થઈ ગયું. અને એ જે ગિલ્ટ છે એ ગિલ્ટને કાઢવા માટે પછીથી આ બ્રાહ્મણોના શોર્ટકટ આવે કે આ વીટી પહેરો, આ નંગ પહેરો, આ માદડિયું પહેરો, આ કર્મકાંડ કરાવી દો, આટલા જાપ કરાવી દો. મનુષ્ય પોતાની ગિલ્ટને કાઢવા માટે સો કોલ ગિલ્ટ, કદાચ પાપ ન પણ હોય પણ કોઈકે એને પાપ કહી દીધું અને આપણા માથા પર ચોંટાડી દીધું, ટીલું લાગ્યું, અને ટીલું લાગ્યું એટલે પછી આપણે સુધારવા માટે નીકળી પડીએ. આ વિશિયસ સર્કલ છે સંતો. વિશિયસ સર્કલ એટલે કે ઝેરી વ્યવસ્થા, કે જેની અંદર ઝેરમાંથી ઝેર જ ઊભું થયા કરતું હોય એવી એક આ વ્યવસ્થા છે, જે ખોટી વ્યવસ્થા છે. જીવનજી મહારાજે આપણને એમાંથી કાઢવા માટે કહ્યું કે આત્મ ધર્મ, તું તારા આત્મ ધર્મ તરફ જા, અને તું આત્મ ધર્મ તરફ જઈશ ને તો તારે આ કશું કરવાની, કોઈ પણ પ્રકારની ગિલ્ટી ફીલ કરવાની, પાપ પુણ્ય બાજુ જવાની કોઈ જરૂર નહીં પડે. કારણ કે આનામાંથી નીકળવા માટેનો જે રસ્તો છે એ રસ્તો ફક્ત ને ફક્ત તું તારી જાતને સમજ, તારી પોતાને સમજ, તારી ઊંડી સમજણ આવશે તો આ કોઈ પણ વસ્તુ કરવાની જરૂર નથી. ખૂબ જ સુંદર ભાવ છે સંતો. 146 નંબરની સાખી રહી. ફરીથી પાછા શનિવારે આપણે એની પર સંવાદ કરીશું. એ વખતે 46, 47 અને 48 ત્રણ સાખી આપણે શનિવારે જોઈશું. સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર, સ્વામી પરિવારને રામ કબીર, જીવનજી મહારાજની ગાદીને, તેમના ક્રાંતિકારી વિચારોને સાદર સપ્રેમ રામ કબીર. રામ કબીર. સર્વે સંતોને પ્રભાતના રામ કબીર. રામ કબીર. રામ કબીર.